બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભં નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા મનોજવં મારુતતુલ્યવેગં जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं हेवातात्मजं वानरयूथमुख्यां श्रीरामदूतं शरणं प्रपद्ये वासुदेवं सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दनं श्रीकृष्णं वन्दे जगद्गुरु. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा पण गुरु साक्षात् परम ब्रह्मा तस्मै श्री गुरुवे नमः. चिंता विघ्न विनाशिनी अनमारी कमला सनी सका मारी विश्रे होती हंस वाहिनी रे अनने मारी दुर्गा दियो ने समान संतो बधारे छे. बोलो स्वामीनारायण भगवान की. सर सर पर सदर अमर सर सर पर सदर अमर दरियन सर बोलो संतो.
સર સર પર સદર યમર દરિયન વર ધર વર 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 મેલ કરે હરિ હર ગુણિયા વરિયા ધર મતિયાની હર ભારિયા તિયુરિયા ચિલા ધર ભરે નિર્કટ નર પ્રવર 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 નિર્કટ નર પ્રવર 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 ગણ નિર્ઘત નિર્પ્રવર પ્રવર 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 હવા 200 વર્ષ પહેલા બાપ ગઢડાની શેરીઓમાં ક્યાંક મારો કાળિયો ઠાકરે સ્વામિનારાયણ ભગવાનનું રૂપ રહીને રાસ રમતો હોય છે. તેથી બાપ બ્રહ્માનંદ સ્વામી આ લખેલું પદ છે. સર સર પર સદર યમર દરિયન સર કર 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 વર મેલ કરે હરિ હર ગુણિયા વરિયા ધરિયતિ કરવા મન હરિયતિ મુદવેલ ભરે નિર્ઘત નર પ્રવર પ્રવર ગણ નિર્ધર નિર્ઘત નર પ્રવર પ્રવર નિર્ધર સિર મુકુટ ને મુકુટ ધરે ગણનર પરર પરર પદ ઘૂંઘર રંગ ભર સુંદર શ્યામ રમે મારો રંગ ભર સુંદર શ્યામ રમે મારો રંગ ભર સુંદર શ્યામ રમે પાડીયો લટ પલટ જટ પટ પારીયો લટ પલટ નટ વટ જટ લટ પટ કટ ધટ નિપટ લલે કો કટિયતિયો કટ ત્રકટ ગતિ દિન કટ મન ડર મટ લટ નિપટ લલે દમના તટ પ્રગટ અમટિયટ રટ જટ સુર પટ ખે ખટ તેણ સમે ગણ રાવ પદ ભરર ભરર પદ ઘૂંઘર રંગ ભર સુંદર શ્યામ રમે મારો રંગ ભર સુંદર શ્યામ રમે મારો રંગ ભર સુંદર શ્યામ રમે भाग बड़ा है थोड़ा भाग बड़ा है तू तो राम जो बियन थोड़ा बखत बड़ा कसू दे पण थोड़ी अकल बड़ी तो उपकार कर રે 42 પડી મને ખૂબ આનંદ આવી ગયો. મેં ગણ્યો 42 તાલીઓ પડે ને બાપ એને તાલી કહેવાય. સંતોને જરાક મારે કહેવાય નહીં પણ મારી વિનંતી મને થોડાક મને મોજ આવે કારણ કે અમે તો તમારી પાસે સમજવા આવ્યા બાપ અમે તમારી સામે બોલી ન હકી કઈ પણ મારા સંત આ ભાઈ સ્પીકર નો હોય તો આગું કરી નાખો સંતો પહેલા સ્પીકર પછી કઈક આમ મોજ આવે મને હવે ભગવા મને બહુ ગમે બહુ વાલા હે ધન્યવાદ છે બાપ ભગવા પહેરવા દાતારી કરવી ભગવો પહેરવો બહુ અઘરું છે જરા હેલી વાત નથી હો એક દી તમે આમની જેમ કાઢી લ્યો બાપ હરિભક્ત થવું હેલું છે બાપ સંત થવું બહુ અઘરું કઠિન છે પણ માહોલ કેવો એવો માહોલ છે એવી મોજ આવી છે કેવી મોજ કે અહીંયા ઇંગ્લેન્ડની ધરતી ઉપર બેઠા હોય ને ગાંડી ગીર યાદ કરો તમે હો એવી મોજ ગાંડી ગીરમાં હિરણ હલકાડી નદી રૂપાડે સોબન વાડી જોરાડી નંતર ખરાડી હે એવી હિરણ હલકારી નદીની યાદ કરો હાવજ જ્યાં ડણક દેતા હોય હરણ જ્યાં કોલ દઈ અને હાવજની જ્યાં જ્યાં એમ કહેવાય વાતો થતી હોય બાપ આજે ઇંગ્લેન્ડની ધરતી ઉપર સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં જો હું બેઠો બાપે અને મને કેવી આનંદ આવે અને
आप समझ पाओगे कि नहीं मुझे वो मालूम नहीं मुझे, और मुझे कोई समझ नहीं पाया आज, इसलिए मैं यहाँ हूँ। सबको समझाता हूँ, कोई समझता नहीं मुझे। पर बात वो है कि भगवान क्या बोलता है कि मैं क्या बोलता हूँ कि मेरे पीछे है स्वामीनारायण भगवान अभी, और उसके पीछे हमारा गुरु ग्रंथ का मेन वो है, जगह है स्थापित। तो मैं तो आज बहुत भाग्यशाली हूँ कि मेरे पीछे दो दो प्रतिमाएं खड़ी है, हैं? उससे बढ़िया क्या हो सकता है? આનાથી શું વિશેષ વાલાની મોજ હોય એમ કે તમારી આગળ ભગવાન તમારી ઓલો જોક છે ને કે મેરે આગે દો તીતર તેતર કે દો પીછે તીતર તેતર કે દો આગે તીતર, બોલો કિતને તેતર, એમ મારે તો બધા આજુબાજુ ભગવાન આમાં સંતોષ। એમ કહેવાય ગાંડીગીરના ઘંટલાણ પર્વત માથે મોરલો ગ્રહકત કરતો હે, કેવા ટહુકાર છે એના વરા સમ વીજળી, હે એ વીજળીઓ થતી હોય બાપ। ભગવાન સ્વામિનારાયણ જયારે ગેડી દડે રમતા હોય, સમગ્ર બ્રહ્માંડ માં જયારે વીજળીના કડકડાટ થતા ધણપ કરતી, એમ કેવાય કે વીજળીઓ ચમકારા દેતી હોય, હે? તવ ડમક ડમક દાદુર રવ ડમકા, दादुर रव डमकत कहकत मोर मल्हार मेरा, तब पियु पियु शब्द पुकारत चातक कियु कियु कोकिल कंठ गिरा। दव डणक 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 मृगराज की डणकत क्षणकत जीहण काम सजे, तब रुम झुम रोम 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 झुम बरखत बरसा घर 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 गोर जिए मारो घर घर घन गोर जिए। मम धरती भोजो भरती धूड़ो भागे भोज जड़े, मर्दोनी हाके दूजे झाके एवी धूड़ो फाके तोय लड़े, मैदाने मरवा अवसर वरवा मर्द कसुमल रंग चढ़े मारो मर्द कसुमल रंग चढ़े मारो मर्द कसुमल रंग चढ़े।
દિયાનો દિયાની યાદ યુસરો એમ યાદ સલોણો રણશિંગા વાગે હોતા જાગે કાયર ભાગે કામ પડે હો રણશિંગા વાગે તેથી હોતા હોય ની જાગે પણ કાયર ભાગે ઈ કામ પડે ધમ ધમતી ધરતી ફોજું ફરતી અને ત્રેગ વડે બાપ મેદાને મરવા આવો અવસર વરવા એટલે મેદાને જઈને મરી જાવ ને બાપ એ સુરવીરતા નથી કહેવાતી પણ આવા અવસરમાં હાજરી આપવી ને એનો સુરવીરતાનું નામ છે આવા અવસરમાં આવા ઐતિહાસિક અવસરમાં હાજરી આપવી ને આનંદ લેવો ને બાપ એ મર્દોનું કામ છે પણ હું ચારણ તરીકે બોલું ને એટલે મને એમ છે કે ભગવતી સરસ્વતી અમને દેવી પુત્ર અમે ઓળખાઈ છે અમને બધા ગુના માફ હોય સંતો માફ કરજો પણ આ સંપ્રદાય વટવૃક્ષ જેવો છે ને એની વડવાયું ઘણી છે પણ એનું થડ છે ને બાપ મારો ભગવાન સ્વામિનારાયણ ઈ મજબૂત છે હો એટલે તમે બધા તમારું થડ મજબૂત લઈને બેઠા છો તમને કાંઈ વાંધો જ નથી આવવાનો કોઈથી કારણ કે ગમે એવો તડકો હોય તમે આખા ઝાડના છાંયે હુંશો ને બાપ તો ક્યાંક તડકો અડશે પણ થડ પાસે એકવાર ખાટલો નાખીને હુંજો તમને તડકો અડવા ન દે બાપ એનું નામ થડ હે તમે પેલા બેનું એ કદાચ હવે તો ખબર નહીં ઓટોમેટિક ઘરઘંટીઓ આવી ગઈ છે દાણ તો કોણ દળતા છે હવે જેલમાં નથી દળાવતા મારા ખ્યાલથી જૂના ડાયલોગ થઈ ગયા ચક્કી પીસની હે આમ ચક્કી ન પીસાય પણ જૂના જમાનામાં ઘંટીના બે પડ આવતા કિશોરભાઈ ઘંટીના બે પડ હોય એમાં દાણા નાખવામાં આવે અને ઘંટીના બે પડની વચ્ચે દાણા જાય એટલે તાજો લોટ થઈ જતો એનો પણ બાપ એનો જે હાથો હોય ને હાથો એને ખીજડો કહેવાય એ ખીજડાની કોરમાં જે દાણા રહી ગયા ને એ ઘંટીમાં ન પીલાય કારણ કે એને એક થડ મળ્યું છે હે એટલે તમારી જોડે તો ભગવાન સ્વામિનારાયણ નામનું એવડું મોટું થડ છે ને બાપ એટલે તમને બધાને કાયમ એના આશીર્વાદ રહેવાના છે એવી મોજ રહેવાની છે એવી કાયમ મોજ અને એવા ઐતિહાસિક ઘટનામાં આજથી 5 પછી 100 500 વર્ષ પછી લોકો યાદ કરશે કે 25મો રજત જયંતિ અહીંયા વાર્ષિકોત્સવ ઉજવાણો હતો એમાં એક પીયુ ગઢવી આવ્યો હતો એ બોલી ગયો હતો અને મોજ કરાવી કે ન કરાવી તો તમે કાલ પમદી કહેજો મને પણ આ એક ઐતિહાસિક ઘટનામાં લાવો બનવું ને બાપ એ ભગવાન સ્વામિનારાયણની કૃપા સિવાય ન થાય ન મારાથી થાય ના તમારાથી થાય કોઈથી ન થાય તેરી કૃપા વિના ના हिले એક હી અનુ લેતે હે શ્વાસ તેરી દયા છે તનુ તનુ સર્વે શક્તિ સર્વે સર્વા જે છે શ્વાસ શ્વસન હલન ચલન પ્રક્રિયા ક્રિયા આ બધું કરતા હરતા શ્રી રિંકારી કાલી કાલ રેણ કૌમારી એવો મારો ભગવાન સ્વામિનારાયણ જ્યારે એમ કહેવાય ગેડી દડા રમતો હોય ને વીજળી જો એમ કહેતી હોય એના છોગા મૂકીને હાલી જતી હોય એવી વાતો કરવી છે એવી મોજ લાવી છે હજી પ્રોગ્રામ ચાલુ જ હજી નંબર જ નથી પડ્યા ટીવીમાં હજી તો દૂરદર્શનનું મ્યુઝિક વાગે ટોણો ટોણો એટલે ખૂબ મોજ કરવી છે માફ કરજો આજ થોડોક સાઉન્ડ અમને ઈકો નથી મળતો એટલે મારો અવાજ તમારા બધા સુધી વધારે ક્યાંક પહોંચતો હોય ને ક્યાંક ઓછો પહોંચતો હોય છે પણ પહોંચશે ખરો અને અવાજ પહોંચે ની જરૂરી નથી પણ મારા અવાજમાં મારા મર્મમાં રહેલા ભગવાન સ્વામિનારાયણના વચનથી જે મને આશીર્વાદ મળશે વાંહેથી અને વાહો થાબડીને જે 2 શબ્દ નીકળે ને બાપ એ જેથી જમીન તમે ઉતારશો ને શરીરમાં એના પોતાના દિલમાં ઉતારશો ને આ બેડો પાર થઈ જાય એમાં સાઉન્ડની જરૂર જ નથી માઇકની જરૂર નથી હોતી પહેલાં ક્યાં ફોન હતા લ્યો એમને યાદ કરતા ને માણસ સામે મળે હે
એવો યાદ આનંદ યાદ યોસરંગ યાદ સલુણો સિને અને સખી અમાણી ગોઠ મેં આજ કંચન વર્ષા જોને મેં. એવો આજનો આનંદ છે. કોઈ દી હોનાનો વરસાદ થાય નહીં, હે કોઈ દી હોનાનો વરસાદ ન થાય, પણ જ્યાં આવો સરસ માહોલ હોય, સંતોની હાજરી હોય, આપણા મહારાજશ્રી, આપણા મોટા મહારાજશ્રી, એમ હું મોટા મહારાજશ્રીને મને યાદ, હું 3.5-4 વર્ષનો ઈશને મળેલો અમદાવાદમાં. અમારે એક સુરેશભાઈ ગઢવીને એમનું પધરામણી હતી, અને ત્યારનું જે રૂપ હતું ને બાપ, એ જ રૂપ આજે, એ અવિરત એમનો આણીનો પ્રવાહ, એ મને ખરેખર, હું ભલે બહુ નાનો હતો પણ મને સાંભળે. અમુક ઘટના છે ને તમારા જીવનમાં કંડારાઈ ગયેલી હોય, એ તમને યાદ રહી જતી હોય છે. તો એવી આ ઐતિહાસિક ઘટના છે કે આ કાલ સવારે બધાના જીવનમાં કંડારાઈ જવાની છે. તો સંતોના આશીર્વાદને લઈ અને આપણે પ્રોગ્રામ આગળ વધારવો છે. પણ મારી એવી ગણતરી ખરી કે ગણપતિને તો બેહાડવા પડે, અને અમારા બારોટ આવ્યા છે ને એ ગણપતિને સરસ બેહાડ દે છે, મને ખબર છે. બારોટ શિવાજીને હોડાવી દે છે, હાલેડા એવા કંઈક શિવાજી ગમે ત્યાં હોઈ જાય, અને ગણપતિને બેહાડ દે. ગણપતિને થોડાક બેહાડે અને એકાદ ગુરુવાણીનો આપણને લાભ આપે, કારણ કે આ તો ગુરુદેવનું જ્ઞાન વિના બધી વાતો નકામે છે. બોલો સ્વામિનારાયણ ભગવાન કી હરિ ઓમ હરિ ઓમ હરિ सरस्वती सुरदीजिए गुणपति दीजे ज्ञान एम बजरंगी बड़ दीजिए मोरे सतगुरु दीजे शान एम दूंदाड़ो दख भंजनो अने सदाय बाड़े वेश समरता लख लाभ दिए गौरी नंद गुणेश ए मयूमिया जी झिलन चली उमिया जी झिलन झली अने नारी नवले वेश अंगड़ा केरो मेल उतारी ने अरे ये नाते ना घड़िया गणेश ए गणेश जी 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 अरे तेना घड़िया गणेश माटे कोटि वंदन तमने सुंडाड़ा मंगल मूर्ति वाला गजानन मंगल मूर्ति वाला गजानन मंगल मूर्ति कोटि वंदन तमने सुंढाड़ा नमिये नाथ रूपाड़ा गजानन मंगल मूर्ति वाला गजानन मंगल मूर्ति वाला गजानन मंगल मूर्ति
શુભ સુકનિયે તમને સમરીએ હાનિ હરો હરખાણા ગજાનન મંગળ મૂર્તિ વાળા ગજાનન મંગળ મૂર્તિ વાળા શુભ સુકનિયે તમને સમરીએ ભાગે વિઘ્ન હમારા ગજાનન મંગળ મૂર્તિ વાળા ગજાનન મંગળ મૂર્તિ વાળા પ્રથમ સમરીએ નામ તમારા भागे विघन हमारा भागे विघन तुम्हारी जी 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 पीछे नाथ जी तुम्हारी डमक डमक दादुर दम डम दत दहकत मोर मलार गिरा आ मजीरा वाला भाई जे મને નામ નથી આવડતું એના માટે તાળી વગાડો એ વાત અને તાલમાં બધા તાળી પાડો બધા એકારે બધા જય હો આ તો આનંદનો દિવસ છે ताड़ी बंद ना करो ये बात शब्द पुकारत जात पीऊ पीऊ को गिर बंध गिरा ताऊ डरण डरण नभ होत कड़ा का धरण गिरिवर शिखर करे આજનો સમાજ આજે ખોટું બોલવું ખોટું ચાલવું જીવન ભાઈ તારું હાવ ખોટાળ
માટેનો આ સમાજ છે આપણો. આજે ખોટું બોલવું એમ ખોટું ચાલવું જીવન હાવું ભાઈ તારું ખોટાનું એવા અણહમ જણના અંધારામાં ક્યાંથી આવે અજવાળું. એમ પ્રભુની પત્નીને મેલી કોઈ હરણ કરે આજે એવા ઘરો ઘર રાવણ જોઈ વાલાના એ નયન જરે ભાઈ જોઈ પ્રભુના નયન જરે. એમ પ્રભુને પડતા મેલી કોઈ પ્રભુની પત્નીનું હરણ કરે આજે એવા ઘરો ઘર રાવણ જોઈ પ્રભુના નયન જરે ભાઈ જોઈ પ્રભુના નયન જરે ભાઈ જોઈ પ્રભુના નયન જરે ભાઈ જોઈ પ્રભુના નયન જરે. અમારે એક ભાઈ છે ને આખી રાત સાયકલ લાવી, આખી રાત સવારે જો ને પરસેવે નીતર પીતર ભર શિયાળો. એટલે મેં કીધું ભાઈ તું આંગા નીતર પીતર થઈ ગયો પરસેવે? અરે મને કે સરકારની તો એક બે ને ત્રણ કેમ દઉં કેમ માથે? મેં કહે ભાઈ શું તું સાનો રે બાપ, તો સાયકલ હલાવે આખી રાત તું થાકી ગયો તું આમ. પણ કે સરકારે કે આખા ગામમાં બમ્પ નકરા ખોડ્યા છે કે મારું ઘરનું આવ્યું કે ટાણા લે આખી રાત બમ્પ માંથી ઠેકતો રહ્યો. ઘડીક આમ જવાનું એક બમ્પ આવે, ઘડીક આમ જવાનું બીજો બમ્પ આવે. હું બાપ તું ક્યાંથી આવ? મને કહું હું જંગલમાંથી આવેલો આવતો હતો. મેં ક્યાં રસ્તે? મને કે આડા રસ્તે. મેં કહું તારો ડોહું અહીંયા કબ્રસ્તાન હતું, કબ્રોની માથે સાયકલ ઠેકાડતો બમ્પો જ આવે નાખી રહી. કબ્રસ્તાનમાં મીઠા સાયકલ હલાવવા. મને ભૂત પ્રેતની એટલે કે મેં વાત કરી ને પારસમણીની, એમ પારસમણી ન હોય એમ ભૂતય ન હોય પાછા. એટલે ભૂત નહીં કહેવાય, ભૂત ને સારી પત્ની આ બે સાંભળવામાં આવે હોય. મને એક ભાઈ ક્યાંય ભૂત થાય ગઢવી વયા જાવ કે આ હમણાં લેસ્ટરમાં ઉભો હતો ત્યાં એક ભાઈ મને કીધું કાંઈક કેવો લો ગાર્ડન કયો તારા ઘરમાં? અંબસ્ટન પાર્ક નાકે ઊભો હતો. મને કાંઈ ભૂત થાય યાદ આવતો કે? મેં કીધું ભૂત થોડા એમ થતા નીકળાય ત્યાં જાવ દે. હું ચારણનો દીકરો બેવું નહીં મેં કોઈથી. અમારી ભગવતી ભેડી ઓછું હજી ભગવતીથી ઓછું પડશે તો અમારો સ્વામી નાશ પહોંચતા છીએ. આમ તું અમારી ચિંતા ને તું જવા દે. તો કે ના બાપ તમે વયા જવાય ભૂતડા થાય કે. મેં કહું હૈશે એટલે મારી મજાક કરીને નકડી કરીને વયો ગયો. પણ હું ઘડીક ઊભો તો ને એક ભાઈ નીકળ્યા. એટલે આઈના તો હોય ને બધા ઓલા ધોળિયા લાંબા 7-8 ફૂટ બીક લાગે એવા બાવડા હોય બધા ને આપણને બધા કે આ સીધા રાવણના વંશમાં હાલ્યા આવે છે એવી બીક. એટલે રામને ધન્યવાદ દેવા જાય બધા ભગવાન. બાકી આ માણસને જોઈને બીક લાગે. તો મેં હિંમત કરીને પૂછ્યું. મેં કીધું ભાઈ હવે એ ખબર નહીં સમજે કે ન સમજે પણ હવે મારી વાત સમજી ગયો. મેં કહ્યું અહીં ભૂત થાય છે એવી મેં સાંભળ્યું હમણાં એક ભાઈ કહેતા હતા. તો કે મને આઈ ડોન્ટ નો કે મિસ્ટર પીયુ આઈ ડોન્ટ નો. મેં કીધું ભાઈ કેમ તમને ખબર નથી? સારું તમને કેમ ખબર નથી? બધા જ કે ભૂત થાય. તો કે મને ખબર નથી, હું 300 વર્ષ પહેલાં મરી ગયો છું કે. હવે ભૂત થતા મને ખબર નથી. મારા મહિરા 300 વર્ષ થયા. આઈ જસ્ટ કેમ આફ્ટર 300 years હિયર. પછી પટાસ આટકીનું ભાગ્યો. પણ આવા સંતોના સમાગમમાં ભેળા થયા હોય તઈ એમ કહેવાય કે ચારણ છું ને એટલે મને જોક્સ તો કરવા ખૂબ ગમે. એમાંય આપણા ભાઈઓ બહેનોના જોક્સ પણ સંતો બેઠા એટલે ઘણી મર્યાદામાં જ જોક્સ કરવા જોઈએ કાયમ. મને એમ થાય પતિ પત્નીના જાજા જોક કરીને સંતોને ખોટું લાગે એ ન મોજા આવે. પણ તોય છે ને પુરુષ આ ગાડીનો ટાયર હોય ને એના પુરુષ કહેવાય, એ પુરુષ છે. પણ અંદર રહેલી જે હવા નામની શક્તિ છે ને એ સ્ત્રી કહેવાય. હવા વિના કાંઈ પુરુષ હાલી ન કે હવા વિના ટાયર નો હાલે, સ્ત્રી વિના પુરુષ નો હાલે. હે પણ આ બે બાંધતા હતા ને કે હું હવા છું ને હું હોઉં તો તમે તારા ડો હાલ્યા જાવ 80 કે રોડ માથે. હમણાં અમે નું હોય તમે જ્યાં જાવ કે એમાં ટાયર બોલ્યો કે એ તો કે અમે બહાર કડક આવરણ લઈને બેઠા ને એટલે તમે અંદર ડોહ્યું મજા કરો, બાકી તમે થોડી અંદર ટકો કે. ત્યાં બેનો દીકરો વાલ બોલ્યો, વાલ ટ્યુબ નાનકડી. ઈ કે હવે હું તમને બેન જોડીને બેઠો, તમે શું વાતું કરો કે. એટલે એવા દીકરા જો મા બાપને જોડી શકતા હોય
પણ સ્ત્રીની સહન શક્તિ બહુ હોય છે. સ્ત્રીમાં 5 ગુણ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કીધો છે. વિવેકનો હોય, ભાવનો હોય, ભક્તિનો. પુરુષ કરતા વધારે હોય આ બધી વસ્તુ. ભાવ હોય, ભક્તિ હોય, શ્રદ્ધા હોય અને ત્યાગ હોય, એને સ્ત્રી કહેવાય. કયો ત્યાગ બાપ! એ ભારતની હારીનારી કેવી હશે કે જેથી આવા દીકરાને એને મૂકી દીધા કે સંત થવા હાટુ ગુરુને હોપી દીધા કે મારો દીકરો મારી કુખ હોજાડવા માટે થઈ અને મારી કુખને ઉજળી કરી દેખાડશે, મારા ધાવણ લાજશે નહીં બાપ, અને જગદાખાને જેથી કામ આવશે. કે આવી માનો ત્યાગ કેવો હોય છે બાપ! એ સ્ત્રીની તાકાતની વાત છે. બાકી આપણને આવા સંતો ક્યાંથી મળત? એ માએ ત્યાગ ના કર્યા હોત તો આપણે આ સંતોને ક્યાંથી મેળવા હોત? અને એ માનો ત્યાગ જ છે ને કદાચ આપણને આજ અહીંયા આ બધાની સામે બેહાડ્યા છે ને આવા પારસમણીઓ આજ આપણને અડી જાય ત્યારે ઉદાહરણ તરીકે કહું કે આવી મોજ છૂટતી હોય ને ત્યારે મન મોર બની ધન ગાટ કરે, મન મોર બની ધન ગાટ કરે, મન મોર બની ધન ગાટ કરે. દરિયો પરિયમ નયન પરિયો ભરિયા અજમલ ન ગોતણ કુંવરિયા મન સોય તરી રત સાંભરિયા, મન સોય તરી રત સાંભરિયા. મારું મન મોર બની ધન ગાટ કરે, મન મોર બની ધન ગાટ કરે, મન મોર બની ધન ગાટ કરે. એવું મન મોર બની ધન ગાટ કરતું હોય એવા સંતો ભેળા. મને સંતોમાં ને ભગવાનમાં ને બધે આમ પાછી ધાર્મિકતાની બહુ મોજ આવે. હમણાં ગોકળા આઠમ ગઈ, કાળિયા ઠાકરનો જન્મદિવસ ગયો, અને એમ કહેવાય નામ સમોવડ કો નહીં, નામના સમોવડ કોઈ હોતું જ નથી બાપ. જેનું નામ ધર્મદેવ હોય અને જેનું નામ ભક્તિ માતા હોય ને એની કુખે સ્વામિનારાયણ હોય. બાકી જેક્શન નામ પાડો એની કોઈ દી થયા કોઈ ટોમી લે આવા નામ કૂતરાને રાખે ને દીકરાને રાખે. ટોમી હમણાં બારોટ મને ગાડીમાં લઈ આવ્યા ને તો મને આ દેશની સિસ્ટમ બહુ ગમે. ટોમ ટોમ પોસ્ટ કોડ નાખો એટલે ગમે આ પહોંચાડી દે. તમે જાવ હોય કે ન જાવ એ કહી જ દે કે રીચ યોર ડેસ્ટિનેશન. આ મેં વાત કરી ને મારો ભાઈબંધ આઈટી સોફ્ટવેરનો એન્જિનિયર ઇન્ડિયામાં, એને એમ થયું કે હવે ગઢવી અહીંયા જઈને ટોમ ટોમની બધી વાતો કરે કંઈક આપણે કરીને. એણે તો વળી સીધું સેટેલાઇટથી લીધું લે. અહીંના લોકોએ સોફ્ટવેર બનાવ્યા, આણે સીધે સીધું સેટેલાઇટમાંથી જ રસ્તા લીધા. અને ગુજરાતીમાં અમારા રમણભાઈ બોલે ટોમટોમમાં. ત્યાંના આપણા ગુજરાતમાં ટોમટોમ કેવા હોય તો રાજકોટની શેરીમાં હેલો જતો હતો, એમાં એણે મીંડું ટોમટોમ ચાલુ કર્યું. ટોમટોમ ચાલુ કર્યું ને એ ભેડો અવાજ થયો, અરે ગાડી હલાવ્યા સીધી સીધી હામું જોઈને કે થોકતો નહીં રોડમાં. રમણભાઈ આવું બોલ્યા. ત્યાં ઓલાને એમ થયું કે હવે ગાડી હલાવવા દો સીધી સીધી. આ ટોમટોમ આપણા ગુજરાતનો થોડોક આગળ ગયો કે હળવી આંક કરે તારી બા રાહ જોવે છે કે. થોડો આગળ ગયો જ્યાં જાવું તો એનું એડ્રેસ એને નાખ્યું કે ભાઈ મને કાલાવર રોડ શેરી નંબર 2 મૂકી જા, વાણી કૃપા મકાન પાસે ટાગોરનગરમાં. આવું કંઈક પોસ્ટ કોડ ને એવું નાખ્યું. ત્યાં ટોમટોમ થોડોક આગળ ગયું ને ત્યાં બોલ્યું, હવે રામકૃપા ડેરીથી પાછા હોય ને કાળું કૂતરું ઊભું ને એની વાહે વયો જાકે. એટલે આપણા ટોમટોમ આવા હોય પણ બહુ બુદ્ધિ તો આપણા બાપની. ગુજરાતીઓ જે કરે ને એ કોઈ ન કરી શકે. એમાંય કચ્છ ગુજરાત અને એમાંય કચ્છ. જો ગુજરાતનો ગ લઈ લ્યો, ગમે તેની વાતમાં આવે ને ગુજરાતી ગુજરાતીનો ગ એ ગમે તેની વાતમાં આવે. સૌરાષ્ટ્રનો સ લઈ લ્યો, સમજી વિચારીને વાતમાં આવે કોકની, સમજે પેલા વિચારે કરવા જેવું છે કે નહીં. અને કચ્છી હોય ને ભાઈ કોઈની વાતમાં ન આવે.
પણ કચ્છવાળા કોઈની વાતમાં ન આવે. પણ આટલો બધો માનવ મેરામણ આવી મેદની જેથી અહીં પોથિયા હતા ને એમ કહેવાય કે આવા આવા કામ કરતી છે તેથી મારા નાથની કૃપા એમની ઉપર કેવી છે કે બાપ એમની વાતમાં આખું ગામ આવી ગયા છે. એની તાકાત હતી. આખા ગામ કેરા બળદિયા મને કેટલાય ગામ આવડે. હું માધાપર સુખપરમાં મારી બેન તલાટી અત્યારે ઘણું સારું માધા એટલે બધા કચ્છના ગામે ગામ હું ફરેલો છું. મોટી ખેડોય નાની ખેડોય ને ઓલું નવનીતભાઈ ગાલાનું ગામ કોડાય ને માંડવી ઝરપરાન મુંદ્રાન નીત નવા ગામમાં પ્રોગ્રામ કર્યા છે. ખૂબ મોજ આવે છે. પણ અહીં જેવી મોજ છે ને કચ્છીઓની. કચ્છવાળા છે ને મૂળ તો આ બેનો બધી વહી જાય પણ પૈસા દેવાના પાઉન્ડ અહીંયા. આજ તમને કાંઈક તમને મોજ આવે તોય ઠીક અને નહીતર નીચે થાળી ઉલાડી છે એના નામના ભગવાન સ્વામિનારાયણના ફંડિંગ. ફન અને ડિંગ આ બે વસ્તુ છે ને બહુ સમજવા જેવો શબ્દ છે. ફન એટલે રમૂજ અને ડિંગ એટલે DING ડાઇનિંગ. રમૂજ અને ખાવું પીવું આ બેનું નામ ફંડિંગ. એટલે તમે જે કાંઈ થોડું ઘણું જે કાંઈ તમે આપવા માગતો ને અમારે બધું અહીં મંદિરમાં દઈને જવાનું છે. તો કચ્છવાળા તો એવા વર્ષે હું કીર્તિદાન ગઢવીનો ભાઈ છું અને હમણાં કીર્તિદાન ગઢવી ઉપર 9 કરોડ રૂપિયાની ગોળ ધનાશા શેઠે આપણે કરી. 9 કરોડ રૂપિયા દેટ્સ 9 મિલિયન પાઉન્ડ હિયર. બરોબર. તો કચ્છવાળા તો આ બાબતોમાં ફેમસ છે. તો મને એમ થાય કે એમને લડાવતા હોય ને આ બારોટ અમારો જો આજે કાળિયા ઠાકરનો જન્મ કરાવે અને સુમ બાજે ઘુઘરિયા તમને સંભળાવે તમે કેમ ઘોડ નહીં કરો ને કેમ આગળ નહીં આવો. કારણ કે કચ્છવાળાને તો આકલ કરવી જ નથી પડતી. આમ ગુજરાતીઓ છે ને તો દોટ મૂકીને આવે. તમને બહુ મોટી વાત કરી દઉં સમજવા જેવી વાત છે કે અમદાવાદની માઇલપા જેથી મોહમ્મદ શાહ બેગડો હતો અને તેથી એમ કહેવાય કે લક્ષ્મીજી અમદાવાદની નગર યાત્રાએ નીકળેલા. ખુદ લક્ષ્મીજી. અને આ તો નજરથી સમજી ગયો રાજા. મોહમ્મદ શાહ સમજી ગયો કે બાપ લક્ષ્મી જાય છે અને લક્ષ્મીના ઓરણા લીધા. બાપ લક્ષ્મીને ઘરમાં રાખ્યા. ખૂબ માન પાન આપ્યા અને રાતે એમ કીધું દરવાજને દરવાજા બંધ કરી દેજો ને મારી રજાવીના કોઈને નગરની બહાર ના જવા દેતા. તેથી રાતે 12:30 ટકોરે કચ્છથી ગુજરાતના અમદાવાદના ગામ 3 દરવાજેથી લક્ષ્મીજી નીકળ્યા અને દરવાજને કીધું કે દરવાજા ઉગાડો. તો દરવાજને એમ કીધું કે બાપ હું તમને જવા ન દઉં મારા રાજાને પૂછ્યા વિના. તો લક્ષ્મીજીને કીધું કે તમે મને વચન આપો કે તમે નહીં જાઓ તો હું રાજાને પૂછી આવું ને તમને દરવાજા ઉગાડી દઈશ. તો કે વાંધો નહીં. અને દરવાન ગયો ને રાજાને કહે છે કે બાપ લક્ષ્મીજી વ્યાજ આવી છે. દરવાને એમ કીધું રાજાએ કીધું કે તે શું કીધું કે મેં એમ કીધું છે કે તમે હું ના આવું ત્યાં જાતા નહીં. અને ત્યાં આ દેશનો આર્યનાર એવું કહેવાય ભલે મુસલમાન હતો પણ એનું ઈમાન કેવું કે ત્યાં દરબારનું માથું ઉધાર લીધું પણ લક્ષ્મીજીને જવા ન દીધા બાપ. અને લક્ષ્મીજીની આજની તારીખમાં અમદાવાદમાં 3 દરવાજામાં પ્રતિમા છે. પણ તેની પહેલા દરબારને પૂછેલું કે તારે જવું છે ક્યાં માં તું અટાણે ક્યાં જઈશ. તે દી ખાલી એટલું જ બોલી હતી કે મારે કચ્છ બાજુ જવું છે. ખાલી નજર એની કચ્છ બાજુ હતી ને કચ્છ આજ જુઓ કેટલો ભૌગોલિક દ્રષ્ટિથી તમે જુઓ જ્યાં દરિયો છે ડુંગરા છે અને રણ છે. આવું તો કોઈ એક જ જિલ્લો હોય જ્યાં બધી વસ્તુ મળી રહે. પણ વાત કેવી બધી કરી. અને આ બેનું થોડીક વયા જાય ને મને એમ થાય કે મને હાસ્યનું આજ હું પૂછું થોડું હાસ્ય વધારે તમને કરાવી તો મને મોજ આવે ને તમને મોજ આવશે. પણ તમને આંખું બંધ કરીને પ્રેમ કરે ને એનું નામ પ્રેમિકા. નવયુવાનો સાંભળી લેજો બધા. 30 વર્ષના બધા સાંભળજો. 16થી નીચેના સાંભળતા નહીં. સંતો માટે હમણાં આગળની લીટી છે. આ નવયુવાનો માટે છે. તમને આંખ બંધ કરીને જે પ્રેમ કરે ને એનું નામ પ્રેમિકા. યોર ગર્લફ્રેન્ડ કેન ડુ લવ વિથ બ્લાઇન્ડ આઈઝ એવું કહેવાય ને બ્લાઇન્ડનેસ. આંખું બંધ કરીને પ્રેમ કરે ને એને પ્રેમિકા કહેવાય. પણ બાપ જ્યાં સુધી પોતાની આંખ બંધ ન થાય ને શરીરની ત્યાં સુધી તમને પ્રેમ કરે ને એનું નામ માં કહેવાય. પોતાની આંખ બંધ ન થાય ને ત્યાં સુધી તમને પ્રેમ કરતી હોય. અને આંખું કાઢીને જેથી જો કોઈ પ્રેમ કરે ને તો 4 ફેરા ફર્યા હોય ખબર પડે ને. આંખું કાઢીને પ્રેમ કરે ને શું કહેવાય? બોલો બોલો એના પત્ની કહેવાય. એ ન હોય પ્રેમિકા ન હોય માં એ પત્ની કહેવાય. પણ આવી મોજ કરવી હોય ઘણી બધી મોજ આવે છે. મોજની વાત કરવી હોય અમારે ભાઈ કીધું ગંગાના સ્નાન કરવા જાવ ગઢવી કે તમને ખબર પડે કઈ દિશામાં મોઢું રાખીને નવાય. હું કહું તારા ડોહા થેલા પડ્યા હોય ને ત્યાં મોઢા રખાય. બાકી થેલા લેવા વાળા ઘણા હોય
એમ પવિત્ર ન થવાય. મેં કીધું થેલા જ્યાં મૂકીને નાવા પડ્યો હોય ને ત્યાં જોવાય, ડૂબકી મરાય પણ ભાવ હોવો જોઈએ બાપ. તમારામાં પવિત્ર થવાનો ભાવ હોય ને તો તમે પવિત્ર થઈ શકો, બાકી તો પવિત્રતા શેની આવે? આવા તમે સવાલ કરો, કઈ દિશા મોઢું રાખીને આવું. અમારા પ્રોગ્રામ કચ્છમાં તો બહુ રાખે, બધા ઘણા રાખે. અને એક દી અમદાવાદમાં એક ભાઈ છે એને રાખ્યો, અને એવો લોભીઓ, ઓહો લોભનું તો ઝાડવું મોટું. કે એ એના ઘરમાં એક દી કૂતરું આવ્યું ને, કૂતરું ભાઈ કમલેશભાઈ, એના ઘરમાં લોભી એક માણસ ને એના ઘરમાં કૂતરું આવ્યું ને, કૂતરું ને બાયણું દીધું આડું અને ફરી જ વેડો લાકડી લઈને બગામ ઝીક. કૂતરું રાડ પાડવા લાયક નો એટલું માર્યું કૂતરાનો. એવો પણ એ કેવો કૂતરાને એટલું માર્યું, કૂતરું વળી બારી જોઈ ગયું, કાંઈથી સટકીને વહ્યું છે, બાકી આજ મોત આવ્યું. હે તો કૂતરું પીલાણું હતું બરોબર, બારીમાંથી સટકવા ગયો ત્યાં તો ઓલા એ બળના દીકરાના છોકરાને અવાજ કર્યો કે પકડ પકડ પકડ, પેલું ભાગે કે. ત્યાં તો છોકરાએ બારી આડી દીધી ને અડધું કૂતરું બહાર ને અડધું અંદર, વાહેથી માર્યું, હરખાઈનું માર્યું. ને કૂતરું મેં જોયું ભાઈ રોકેટની જેમ ગોલી થયું છૂટ્યું ને ત્યારે. પણ આવા લોભી માણસ હોય ને બાપ, જેની ત્યાંથી એક રોટલી કૂતરું તાણીને જતું હોય ને કૂતરાની હાલત કરતી હોય ને બાપ, એની આ કોઈ સત્સંગીનો જન્મ ન થાય. હે સત્સંગીના હરિભક્તોના જન્મ છે ને આવા ઘરે ન થાય. એના માટે તો દાતાર ગરવા ગણેશ જેવા હોવા જોઈએ બાપ. હે ચેલૈયાને ખાંડીને ખવડાવી દે ને બાપ, એને દાતારી કહેવાય. પોતાના દીકરાને ખાંડીને ખવડાવો ને એવી દાતારી કરો ને ત્યારે આવા સંત તમને પારસમણી બનીને હોનું બનાવે. અને એવા મહારાજ શ્રી અને બધા અહીંયા ઉપસ્થિત હતા. મને એમની ખૂબ 2-3 વાતો મને એમ કહેવાય ને કે આપણે સાંભળો તો સીધું સીધું હોહરું સાંભળવાનું, કોઈ દી હૃદયમાં ઉતરે ને સાંભળવું કહેવાય, બારોબાર નહીં સાંભળવાનું. અને મેં આ બધું હમણાં જ શીખો, હોહરું હૃદયમાં ઉતરે એવું સાંભળવાનું. બાકીનું અત્યારે ક્યાંક કલેક્ટર થઈને બેઠો હતો એટલું ભણ્યો હતો, એ કોઈ દી હૃદયમાં ઉતાર્યું જ નહીં. એટલે મારે અત્યારે આ બધું સમજી વિચારીને અહીં બોલવું. પણ અમારા પ્રોગ્રામ બહુ કરે ને એ લોભી માણા એક દી અમારો પ્રોગ્રામ રાખ્યો. હવે મેં કીધું ભાઈ તમે કોઈ દી પ્રોગ્રામ કરો નહીં, તમે અમારા પ્રોગ્રામ રાખો, બહુ કહેવાય ને. તા બધા મને કે તમારે પ્રોગ્રામ આવે મોજ આવી જોઈએ, સવારે 5-5:30 તો વાગવા જ જોઈએ કે, નહીં તો તમને જવા નહીં દઈ કે. મેં નાના બાપ મોજ આવશે, તમે શું ચિંતા કરો, સાઉન્ડે અમારા લઈને આવશું, બહુ હારાઈ છે, મોજ આવશે. મેં કીધું તો કે એમ તો કે હા. પણ મેં કીધું તમે પ્રોગ્રામ રાખ. મને કે જો ભાઈ ઘરમાં લગ્ન છે, તું માથાકૂટ કરીમાં 2000 માણા આવ્યું છે કે મારા ઘરે, અને મારી ઘરે ગાડલા છે ને 500 છે કે. આખી રાત તારા ડોહા હુહીએ ક્યાં કે તું ગા વગા કે. એટલે મારો પ્રોગ્રામ છે લોકોને જગાડવા રાખે. હવે લોભી માણસો બારોટ. હા સાચી વાત છે. એક નામ ન કહેવાય, અમુક ધર્મને ખોટા લાગે, અમુક નાતને ખોટું લાગે. અમારી નાત માથે આવો લોભી હો. આખી રાત મને ગોવરાયું. મને કોઈ સાંભળે કે ન સાંભળે તું વગાડે રાખજે. કોઈ હુવું ન જાય. ગાડલા 500 ને માણા 2000 ભેડા થઈ ગયા છે. આવી મોજ આવતી હોય ત્યારે. હમણાં જ ગોકુળ આઠમ ગઈ છે. ગોકુળ આઠમથી મને હું લોજિક બહુ મારું વિચારતો બેઠો અને ક્યારેક સમજતો હોય. માયાભાઈ આહિરનું આપે નામ સાંભળ્યું. માયાભાઈ મારે આમ પાછા મોહાળ થાય જેવું થાય. માયાભાઈનું મામા કહું. એમની કાયમ મને એક વાત બહુ યાદ આવે. આજે એની કદાચ કહેવું પડે તો જાહેરમાં કહું છું કે એની જ વાત છે આ. કે અમે બે બેઠા હોય ને ત્યારે અમે વાતો કરતી, માયામામા આમ માયામામા તેમ. તેથી માયામામા એક વાત ઉપાડેલી કે દ્વારકાધીશના પટણાંગણમાં જન્માષ્ટમીનો મહોત્સવ ચાલી રહ્યો હતો. અને એટલી બધી જન્મે જ નહીં હતી. 1.5-2 લાખ માણા ભેડું થયું હતું. પણ 12 બૂટ સંપલે 1.5-2 લાખ હતા. હવે 2 લાખ માણા હોય તો 4 લાખ જોડા હોય, એક પગના 2 એવા 4 લાખ જોડા ભેડા થયા હતા. હવે બૂટ સંપલને વિચાર આવ્યો કે ભગવાન કૃષ્ણએ કાળિયા ઠાકર કીધું કે જે સેવા કરશે એ મને ગમશે ને મારી પાસે રહેશે. હે સેવા કરશે એ મને ગમશે ને મારી પાસે રહેશે. બૂટ ચંપલને વિચાર આવ્યો ને એમાં તો મીંડા તરત ટ્રસ્ટ તો ઘા ખુલી ગયું. પ્રમુખ નિમાઈ ગયા. હોલ બૂટ કે હું પ્રમુખ, એક સેન્ડલ હતી કે હું ખજાનચી બની જાઉં. અને મીંડા ગ્રુપ પાડીને થોડાક બગડેલા સંપલા હતા આમ આવી ગયા. એડી ઊંચી એડિયું વાળી સેન્ડલીઓ થોડીક આમ આવી ગઈ. સ્લીપરિયા મારી જેમ વાહે વયા ગયા ક્યાં. અને હોલ બૂટે બધાએ પ્રવચન ચાલુ કર્યું. આ બધા બૂટ સંપલ વાતો કરતા સમજવા જેવી વાત છે.
હોલ બુટે પ્રવચન ચાલુ કર્યું કે આપણે ભગવાને કીધું છે, કાળિયા ઠાકરે કીધું છે કે જે સેવા કરશે એ મને ગમશે. આપણે માનવ જીવ માત્રને તડકામાંથી બચાવી છે, ગારામાં પગ બગડવા નથી દેતા, કાંટો એને લાગવા નથી દેતા. કૂતરું એને કડવા આવે ને તો કૂતરાના દાંત તોડી આપણે નાખી છીએ. હરપ કડવા આવે તો હરપની ફેણ આપણે ભાંગી નાખી છીએ. આપણે તો એટલી બધી સેવા કરી છે ને આપણે કાળિયા ઠાકરથી દૂર કેમ? ત્યારે હોલ બુટે આ સવાલ કર્યો ને એટલે બધાય માંડ્યા ઉલળવા. 2-2 ફૂટ, 1.5-1.5, 2-2 ફૂટ, 4 લાખ જોડા ઉલડાય છે દ્વારકાના પરસાગઢમાં. નેતાજી મેન પૂજારી મૂંઝાણા છે. તેથી મૂંઝાણા એટલે બહાર પૂછવા આવ્યા. કોકને મોકલા કે ભાઈ પૂજારી તમે જઈને પૂછી આવો તો કે આ બૂટ સંભળ છે ને અવાજ કરે નોખા નોખા, આમ બધા ઉલડતા જાય ને. એમાં બહાર આવ્યો એક પૂજારી નાનો એવો અને પૂછ્યું કે એ બૂટ સંભળ કેમ અવાજ કરો, તોફાન કેમ કરો? તો કે લે તોફાન કેમ ન કરી, અમે ભગવાનની આટલી નજીક છીએ, સેવા કરી છે, ભગવાન અમને નજીક રાખવા જોઈએ, અમને શું કામ ભગવાનના દીદાર ન થાય, અમને શું કામ એના દર્શન ન થાય? કાળિયો ઠાકર અમને કેમ ન મળવા આવે, અમે કેમ એના દર્શન ન કરીએ કે અમે એની સેવા કરી છીએ? તેથી પૂજારી તો મારા જેવું હોય છે ને પાછો કોક, એટલે કે ભાઈ તમે બધા સાંભળાના છો ને એટલે તમારે ન હોવાય અંદર. એટલે હોલ બૂટ પાછું તોરામાં તોરામ બોલ્યો તું છે નો છું, તું સાંભળાનો બનેલો છું, તું તો સાંભળું ઉઠીને ભગવાનની પાસે રહ્યો તો તમે હું ન કર્યો? અમે ભલે સાંભળાના રહ્યા. તો પૂજારી કે હવે માથા નથી, હવે ઊભું ન રહેવાય, એકાદું માથે ઉડીને આવી પેલા અંદર જવા દે. આ અંદર હાયલો જતો તો મૂંઝવણમાં ત્યાં કાળિયા ઠાકરે એને હાથ દીધો. પૂજારી બાપા અહીંયા આવો. શું થયું? તો કે બાપ બૂટ ચંપલ ભગવાન બહાર બહુ તોફાન કરે છે ને એમ કહે છે કે અમારે ભગવાનને મળવું છે, અમારે તમારા દર્શન કરવા છે, એવી વાતો કરે છે. તો કે હે? તો કે હા ભાઈ પૂજારી તમે બહાર જાઓ ને જરાક એમને કહો કે ભગવાને એમ કીધું છે કે એ તમને બધાને આરતી થઈ જાય ને પછી મળવા આવશે, અને કાં તો જઈને તમે હજી એકવાર એમને કંઈક સમજાવો, સમજે તો. પણ એમને કહો કે શાંતિ રાખે, હું હજુ આરતી પતી ગયા ને પછી આવીશ ને. એમને બધાને કહો કે મારી આરતી જોવી હોય ને તો છૂટ છે, પણ દૂર રહીને સેટા રહીને મારી આરતીના દર્શન કરી લે. મારા દર્શન કેમ ન થાય ને આપોઆપ સમજી જશે બાપ. અને આ ભારત આર્યનાર એવો પૂજારી હાથમાં લઈ ઝાલર લઈને ડંકા દેતો ઊભો થયો બાપ આરતી લઈને. આરતીની તૈયારી થઈ ગઈ ને 5-5 વાટના દીવા લઈ અને દ્વારકાધીશની મંડી આરતી થવા ત્યાં ટણાણા 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 કરતી ઝાલર વાગી અને બાપ જોડે 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 એમ કહેવાય નગારા ઉપર જ્યાં પડઘા પડતા થયા દડડમ 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 દડડમ. હોલ બૂટ છે ને એમ કહેતું હતું કે આ નગારું સાંભળવાનું છે, એ કેમ અંદર છે? હા હોલ બૂટ નહીં આવું હતી નગારું સાંભળવાનું હતી ક્યાં ભગવાન પાસે. પણ પછી હોલ બૂટ આરતી થઈને બાપ ત્યારે સમજી ગયું કે જેને ભગવાનની પાસે રહેવું હોય ને એને લાકડીએ માર ખાવો પડે બાપ. હે એવો માર આપણા બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામીએ ખાધા છે ને. હે એવા માર ખાઈ ખાઈને બાપ આજે આપણને આટલા બધા ઉજળા દીધા છે. તે એવી માર્મિક વાતો અને એવી ઘણી ઘણી વાતો કરવી હોય, એવી મોજ આવતી હોય, પણ અમને તેમ કહેવાય ને કે સંત પરમ હિતકારી મળ્યા અને મળ્યા માધવાનંદ. સર્પ તજે જેમ કંચડી, દેહ તજે જેમ અંગ, હે તહા નામ કથવા તણા મળ્યા માધવાનંદ. એવી બ્રહ્માનંદ સ્વામીની અમારી ઉપર ખૂબ કૃપા છે. હું તો પોતે ચારણ છું. બ્રહ્માનંદ સ્વામી પોતે લાડુદાનજી આશિયા નામથી હે એ ચારણના પદ લઈને અમે આવ્યા હોય, બેઠા હોય. પણ બાપ 2 દી પહેલા જ એમ કહેવાય કાળિયા ઠાકરનો જન્મ ગયો છે અને બારોટ આવું નરવું ગળું અને ગરવા ગાયક છે. તો મને એમ થાય કે છુમછુમ બાજે ઘુઘરિયા, લટ બિખરાએ કાન્હા બંસી બજાએ, મેરે ઘર આએ કન્હૈયા મેરે ઘર આએ. પધારો બારોટજી. ગોરી પત્ની અને કાળો પુરુષ રાધા કૃષ્ણની જોડ છે. કવિએ એટલા સુંદર ભાવથી લખ્યું છે. ગોરી પત્ની અને કાળો પુરુષ રાધા કૃષ્ણની જોડ છે. પણ ગોરો પુરુષ અને કાળી સ્ત્રી આ તો રોજની માથા ફોડ છે. અવસ્થા થાય એટલે આંખે દેખાય નહીં, માથાના વાળ ધોળા થઈ જાય
નાકમાંથી પાણી હાલ્યા જાય, પછી કાને જરા ન સંભળાય, બે જણા ઉભો કરે તઈ ભાઈ બેઠા થાય, ये सब दोस्त है अपने मतलब के, ये दोस्तों का भरोसा कौन करे। तो मंदिर बांधनारा भाई क्या करे, के मस्जिद मीनारा पण शू करे। हृदय में तमने जो भगवान ना मळे, आ पत्थर बिचारा क्या करे। आवा भजनों ना शब्दों ने तमे समझी सको ना, आमा भजन बिचारू शू करे। माटे आ दुनिया में जो बदा एम हूँ पण साथे छूं, आ दुनिया में जो बदा भगत थई जाए तो ओला रुपिया गणनार भाई शू करे। आकाश में चमकार छे वीजनो भाई घड़ी के बे घड़ी, आकाश में चमकार छे वीजनो घड़ी के बे घड़ी। एम जीवन तारू जान जे माटे छे घड़ी के बे घड़ी। तो छुम छुम बाजे गुगरिया काना, छुम छुम बाजे गुगरिया, मस्त दिखलाई कन्हैया मेरे घर आए काना, मेरे घर आए। छुम छुम बाजे गुगरिया, दिखलाए कन्हैया मेरे घर आए काना, मेरे घर आए, मेरे घर आए कन्हैया मेरे घर आए। छुम छुम बाजे गुगरिया, बाजे गुगरिया, मस्त दिखलाए कन्हैया मेरे घर आए काना, मेरे घर आए, मेरे घर आए कन्हैया मेरे घर आए। रात अंधेरी चंद्र स्वरूपी आ गए, आ गए। माता यशोदा और हमको सब भाग गए, भाग गए। झरमर वर्षे में होलियां खाना, झरमर वर्षे में होलियां, मस्त दिखलाए कन्हैया मेरे घर आए काना, मेरे घर आए, मेरे घर आए कन्हैया मेरे घर आए। मुझे मेरी मस्ती कहाँ लेके आई, जहाँ मेरे अपने, जहाँ मेरे अपने
कुछ नहीं। जहाँ मेरे अपने, जहाँ मेरे अपने सिवा कुछ नहीं। तुझे मेरी मस्ती कहाँ लेके आई, कहाँ लेके आई, कहाँ लेके आई। आनंद संग फकीर करे, आनंद संत फकीर करे, आनंद संत फकीर करे, आनंद संत फकीर करे। मर्जी अपने सो मौज करे, मर्जी अपने सो मौज करे। रहे वो सदा सुरवीर में जो आनंद संत फकीर करे। ऊंचे ऊंचे मंदिर तूने, ऊंचा है तेरा नाम। ओ कैलाश वाले भोले शिव जी, करते हैं तुमको प्रणाम। शेष नागनो गलपटो करी, शिव जी गए कैलाश। नगर में जोगी आया, हे आके अलख जगाया। ये भेद तेरा समझ न पाया, हे आके अलख जगाया। यशोदा के घर आया, भोलेनाथ भोलेनाथ भोलेनाथ। यशोदा के घर आया,
नगर में जोगी आया रमता जोगी आया ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ भोलेनाथ भिक्षा निकली नंदरानी कंचन थाल धरायो लो भिक्षा जो कि जाव्यासन पे पालक मेरो डरायो ले भिक्षा निकली नंदरानी कंचन थाल धरायो लो भिक्षा जो कि जाव्यासन पे पालक मेरो डरायो नगर में जोगी आया हे आके अलग आया ये भेद तेरा समझ न पाया यशोदा के घर आया ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ भोलेनाथ चाहिए तेरी दौलत दुनिया नहीं कंचन माया तेरे लाल का दर्श करा दे मैं दर्शन को आया ओ ना चाहिए तेरी दौलत दुनिया नहीं कंचन माया तेरे लाल का दर्श करा दे मैं दर्शन को नगर में जोगी आया हे आके अलग सजाया यशोदा के घर आया ओ सबसे बड़ा है तेरा नाम देश की धरती सोना मुगले मुगले हीरे मोती मेरे देश की धरती मेरे देश की धरती सोना मुगले मुगले हीरे मोती मेरे देश की धरती नगर में जोगी आया हे आके अलग जगाया यशोदा के घर आया हे आके अलग जगाया ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 एम काठियावाड़ में कोक दी भूलो पड़ने भगवान ए तारा करूं रे एवा सन्मान ए तूने स्वर्ग रे भुलावी दऊं तने सामड़ा एम धरावीन धान न निपजे અને આવા કુડવીડ માં ઢુડાન હોય એ આવો જેસલ જખરો જાની પૂજે એ જેની માતા હોથલ પદ્મણી હોય એમ યસાટ ગીરવર જા મોરલાન કંકણ પેટ ભરા એ યા તો રૂત રે आवे नया में आज बोलिए
ने भाट मरा। तो एक दिन हो भोले भंडारी, तो एक दिन हो अपनी शरत है पेला हूँ कही दू नको मधुरू मूकी दे अपनी शरत है। तो एक दिन हो भोले भंडारी बन के ब्रिज की नारी गोकुल में आ गए, गोकुल में आ गए। पार्वती ने मना किया पल ना माने त्रिपुरारी गोकुल में आ गए, गोकुल में आ गए। पार्वती से बोले भोले कैसे ले जाऊं तुम्हें रास में, पार्वती से बोले शिव जी कैसे ले जाऊं तुम्हें रास में। राधे संग की सन नाचे मैं भी नाचूंगा तोरी संग में। रास रचेगा, रास रचेगा ब्रिज में बारी मानो रे बात हमारी गोकुल में आ गए, गोकुल में आ गए। पार्वती जी शिव जी ने किए थे हूँ ओ मोर भोले स्वामी कैसे ले जाऊं तुम्हें रास में। मोहन के सिवारे आश करेगी ब्रिज की नारी मानो रे बात हमारी गोकुल में आ गए, गोकुल में आ गए। एक दिन हो भोले भंडारी बन के ब्रिज की नारी गोकुल में आ गए, गोकुल में आ गए। ऐसा सजा दे मुझको, ऐसा सजा दे मुझको कोई न जाने इस राज को। सहेली है ये तो लगा के गजरा हमें डांस था वो जी ये बात कमन लगा हरम आवे लगा के गजरा वो ढके साड़ी चाल चले
मत वाली गोकुल में आ गए, ओ गोकुल में आ गए। ऐसी बजाई बंसी ओरे काना, ओरे काना, ओ कन्हैया, ओरे काना, ओ कन्हैया। हरम नहीं करो, हरम नहीं करो। एक दिन हो भोले भंडारी, बन के ब्रिज की नानी गोकुल में आ गए, ओ गोकुल में आ गए। ऐसी बजाई बंसी सुध बुध भूले भोलेनाथ रे, भोले काना, ओ कन्हैया, बांसुरी पे जाऊं परिवारी। बांसुरी की धुन लागे प्यारी, कन्हैया, बांसुरी की धुन लागे प्यारी। ओरे काना, ओ कन्हैया, ओरे काना, बांसुरी पे जाऊं हरिवारी। श्याम तोरी बंसी बोले, शिव जी नु डमरू बोले। આ રાસ હાલતો તો હું ખબર છે એ મારું વન રાવણ છે વહી કૂટ નહીં લે આવું મારું વન રાવણ છે વહી કૂટ નહીં લે આવું
છોકરાને જઈને જગાડે તૂટેલા છોકરાને જઈને જગાડે છૂટિયા ભરે છાનો માનો માતાજી તારો બહુ કનડે શેરી વડાવી સજકરું રે ઘરે આવો ને શેરી વડાવી સજકરું રે ઘરે આવો ને બોલો સ્વામિનારાયણ ભગવાન કી અદલ સોનારા અદલ સોનારા અદલ સોનારા અદલ સોનારા કોના લડકાને ગાનો કટકો ને મારી અદલ સોનારા અદલ સોનારા અદલ સોનારા હોના લડકાને ગાનો કટકો ને મારી અદલ સોનારા ભલે આવે રે સંતો ભલે આવે ભક્તના દુઃખ ભલે આયા રે સંતો ભલે આયા નંદને આંગણે રે આયા સંતો આયા રે યાર સંતો આયા નંદને આંગણે સંતો આયા બોલો સ્વામિનારાયણ ભગવાનની એમ ધન્ય કુળ જીજા બાઈ ને કે જા શિવાજી જન્મો હતો તલવાર કેરી ધારથી જેણે આપણો હિન્દુ ધર્મ રાખ્યો હતો એમ પડકાર કરતી પુત્રને મરજે શિવા મેદાનમાં આવી એમ દેશની એ યારી રમણી અમર છે ઇતિહાસમાં આવી એમ દેશની એ યારી રમણી ભાઈ અમર છે ઇતિહાસમાં એવો યા ભુમાયું ગેલ ચાંદલો ને જી જમાય ને આયા જી જમાય ને આયા રે કાલુરાની માથે છોડે ડોંગરા ડોલે
ડુંગરા ડોલે એ માતજી જાબાઈ ઝુલાવે એ આજ ધણણ ડુંગરા ડોલે ધણણ ડુંગરા ડોલે હજારો હાઈ નાખે છે હજારો મસ્તીમાં મશગુલ છે હજારો એમ વિચારે કે અમારું શું થવાનું છે જે થવાનું હોય તું થવા દે ને આ તું તારી ભજનની મસ્તીમાં રહેજે કેમ કે ન જાણ્યું જાનકી નાથે કે કાલ સવારે શું થવાનું છે ભૂલો ભલે બીજું બધું એક માં બાપને ભૂલશો નહીં ભૂલો ભલે બીજું બધું માં બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એક દી વિસરશો નહીં લાખો લડાયવા લાડ તમને કોડ તમારા પૂરા કર્યા એ કોડ પૂરનારના કોડ પૂરવા તમે ભૂલશો નહીં गुरु कीजिए तो ऐसा कीजिए जैसा होय पूनम का चांद तेज करे पण तपे नहीं उपजावे आठ बोरियानंद पण गुरु एवा न करजो ए गुरुजी गुरु ऐसा न कीजिए जैसे झाड़ी बोर ऊपर लाली प्रेम की अंदर बड़ा होय कठोर बोर खबर ने लाल बोर थाय શિયાળો આવે ને શિયાળામાં બોર થાય લાલ ગુમ થઈ ગયા હોય તો ખાય એટલે અંદર કઠોર હોય એમ તો મથુરામાં ગયા તા અમે એ ગોકુળમાં ગયા તા एक बार ए उने मीरा मथुरा में गया था मथुरा में गया था मैं गोकुल में गया था एक बार ए उने मीरा मथुरा गया था हाथ में लाकड़ियों होती पगमा चाखड़ियों होती हाथ में लाकड़ियों होती पगमा चाखड़ियों होती
અમારી ભૈરવી છે ને એ અમે પ્રોગ્રામ પૂરો કરી એટલે ભૈરવી વગર પૂરો નથી કરતા, એટલે ભૈરવીના સૂર છેડાઈને પછી અમે એમ થાય અમને બધાને એમ થાય કે હવે પ્રોગ્રામ પૂરો, હવે અમે કયો તોય ન ગાય. ભૈરવી અમારે કરવી પડે. એકવાર બારોટ માટે જોરદાર તાળીઓ, આપણા આવા સરસ 7-7 દિવસના ઉત્સવ માટે જોરદાર તાળીઓ, આવી તમારી સેવા તમારી મહેનત માટે જોરદાર તાળીઓ. અને ભગવાન સ્વામિનારાયણ આપણી બધા ઉપર કાયમ એમની કૃપા દ્રષ્ટિ વરસાવતા રહે.